હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું અક્ષય. તો આવતીકાલે વડોદરામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે, ત્યારે તેની ટિકિટોને લઈને મોટી છેતરપિંડી સામે આવી છે. જી હા, કેટલાક લોકો દ્વારા નકલી ટિકિટનો વેપલો કરાયો હોવાની વાત છે. મેચ પહેલા ઠગબાજો બુકિંગ આઈડી સોશિયલ મીડિયા પર મૂકીને લોકોને ટિકિટ આપવાના બહાને છેતરપિંડી કરી રહ્યા છે. ઠગબાજો 1200 રૂપિયાથી લઈને 8000 સુધીમાં બોગસ ટિકિટ વેચી રહ્યા છે. જો કે પોલીસની સતર્કતાને કારણે મોટી છેતરપિંડીના કિસ્સા અટકી ગયા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ ઓઝા. અંજલિ, જણાવો કે કઈ રીતે આ સ્કેમ કરાઈ રહ્યું છે અને મામલો કઈ રીતે બહાર આવ્યો? બિલકુલ, કોટબ્બે સ્ટેડિયમમાં આવતીકાલે જ્યારે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ માટેની વન ડે નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નોર્થ સ્ટેન્ડમાં મીડિયા ટાવર આવેલું છે, પરંતુ ત્યાં આગળ પ્રેક્ષકો માટેની સીટ નથી. તેમ છતાં સાયબર ગઠિયાઓ દ્વારા જે સીટ છે તે નોર્થ ટાવરની હોવાનું જણાવી ભેજાબાજો દ્વારા લોકોને ઠગવા માટે સીટની સૌથી વધુ રકમ 8000 રૂપિયા માંગી રહ્યા છે. બીસીએના સભ્યો પણ આ વાતને જાણીને ચોંકી ઉઠ્યા હતા. મહત્વની વાત છે કે મેચને નિહાળવા માટે લોકો કોઈ પણ ભોગે ટિકિટ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, જોકે તેનો લાભ સાયબર માફિયા લઈ રહ્યા છે. જે તમામ પ્રેક્ષકો છે તેઓને ટાર્ગેટ કરી રહ્યા છે. સોફ્ટ ટાર્ગેટ હોય સોશિયલ મીડિયા પર ટિકિટ વેચવાની એડ ચલાવી રહ્યા છે અને તેની સાથે સાથે રૂપિયા પડાવવાનું નેટવર્ક પણ ઊભું કરાયું છે. ટિકિટોની કાળાબજારી બાદ હવે જ્યારે રૂપિયા પડાવવાનો નવો પેત્રો અજમાવાઈ રહ્યો છે, ત્યારે તેને લઈને જે બીજા રૂપિયા માંગવાનું શરૂ કરાઈ રહ્યું છે. બુકિંગ માટે આઈડી પણ મોકલવામાં આવે છે. જેવું આઈડી પર ક્લિક કરે તેવું તરત જ રૂપિયાની પણ માંગણી કરવામાં આવે છે. જોકે લોકો આ ઠગાઈનો ભોગ બન્યા હોય તેવું પણ એક અંદાજ પર જાણવા મળી રહ્યું છે, પરંતુ પોલીસની સતર્કતાના કારણે સતત જે રીતે જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે તેના પર નજર રખાઈ રહી છે, જેના કારણે અનેક લોકો આ પ્રકારની જે સમસ્યા છે તેનો ભોગ બનતા અટકી રહ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH